નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પુસ્તકોનું વર્ચ્યુઅલ જોબ વર્ક કરનાર કંપનીનું કરોડોમાં ઉઠમણું। કેન્દ્ર સરકારની નીતિનો સખત વિરોધ સાથે ખાનગી હોસ્પિટલના તબીબોની હડતાળ। ભીમ અગિયારસ નિમિત્તે જુગાર રમતા 39 જુગારીઓ ઝડપાયા। રત્ન કલાકારોએ પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ માટે મુખ્યમંત્રીને 10,000 પત્રો લખ્યા। પાંડેસરામાં મોડી રાત્રે યુવકની સરાજાહેર હત્યા, હત્યારાને લોકોએ પકડી પાડી માર્યો ઢોરમાર। અસામાજિક તત્વોના ત્રાસને લઈ વિવિધ વિસ્તારના રહીશો દ્વારા અપાયું કમિશનરને આવેદન। સમાચારો વિગતે જોઈએ। વિદેશથી બુકો મોકલાવી તેનું પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ કરાવવાનું જોબ વર્ક કરતી ગુડગાંવ હરિયાણા એપીએસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 200 કરોડમાં ઉઠમણું કરતા છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ આજે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને પગલાં લેવાની માંગ કરી છે। ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે સુરતના અડાજણ વિસ્તારમાં 1 વર્ષ પહેલા ગુડગાંવ હરિયાણા એપીએસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ થઈ હતી। આ કંપની બહારના દેશની હાર્ડબુકનું સુરતમાં પીડીએફ બુકમાં કન્વર્ટ કરવાનું કામ કરતી હતી। અન્ય લોકો પાસેથી ડિપોઝિટ લઈને આ કામ કરાવવામાં આવતું હતું, ત્યારબાદ વળતર પણ ચૂકવવામાં આવતું હતું। જોકે અચાનક ફેબ્રુઆરી 2017થી જોબ વર્કનું પેમેન્ટ ન આપી કંપની બંધ થઈ ગઈ છે। કંપનીના કર્મચારી સંચાલકોએ પોતાના ફોન બંધ કરી દીધા છે, જેને લઈ લોકોના ડિપોઝિટની સાથે પગારના મળીને કરોડો રૂપિયા ફસાઈ ગયા છે। શહેરના 500થી વધુ લોકો આ કંપનીના ફ્રોડનો ભોગ બન્યા છે, જેથી આજરોજ તમામ ભોગ બનનાર લોકોએ ભેગા મળી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કલ્પેશ પટેલ, અમારી આ સુરતની જનતા સાથે અમે આજે પોલીસ કમિશનર સાહેબને એક બહુ મોટું સ્કેમ થયું છે ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે, એની જાહેરનામું અને એની અરજી આપવા માટે આવ્યા છે। ઓલ પ્રોસેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છેલ્લા 1 વર્ષથી ગુજરાત અને ઇન્ડિયાની અંદર લોકોને સ્કેનિંગ પ્રોજેક્ટનું કામ આપીને ભોળીભાળી જનતા સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરવામાં આવી છે અને એપ્રોક્સ ઇન્ડિયા લેવલે 150 થી 200 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। એમાં સુરત અને સુરતની રૂરલ જનતાને કમસે કમ 15 કરોડ રૂપિયા ડિપોઝિટ એપીએસ સોલ્યુશન પાસે હોય અને આજે તમામ કંપનીના ડિરેક્ટર્સથી કંપનીના કરતા હતા તમામ લોકો ભાગી ગયા છે અને એના માટે અમે કમિશનર સાહેબને અરજી આપવા માટે આવ્યા છે જેથી આ ભોળી જનતાને ન્યાય મળે। મારું નામ જુલી છે। હું એપીએસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરું છું એઝ અ માર્કેટિંગ। હું એક એમ્પ્લોય હતી, 15,000 મારી સેલેરી હતી અને કંપનીમાં સ્કેનિંગનો પ્રોજેક્ટ ચાલતો હતો અને હું એનું માર્કેટિંગ લોકોને સમજાવીને કરતી હતી ને હું એ લોકોને કહેતી હતી કે તમે વર્ક કરો અને એની સામે એ લોકો ચેકમાં કે કેશમાં પેમેન્ટ આપતા હતા, જે બધું હું કંપનીને હેન્ડઓવર કરતી હતી। મારી ઉપર ઘણા બધા હેડો હતા, તે લોકોના અંદરમાં હું એઝ અ એક એમ્પ્લોય કામ કરતી હતી। આમાં દર 3 મહિને પ્રોજેક્ટ ચેન્જ થયા કરતા હતા, 1.5 લાખથી ચાલુ થતા હતા અને મોટા પ્રોજેક્ટ હતા। એ લોકો તો ક્લાયન્ટ પર છે કે એ લોકો કેવી રીતે વર્ક કરવા માંગે છે। ક્લાયન્ટ પોતે જ આવીને અમને ચેક આપી જતા હતા ને એ લોકો જ વર્ક કરતા હતા। એ લોકોની સામે એ લોકોની ઇન્વેસ્ટમેન્ટની સામે એ લોકોની ઇન્કમ પણ મળતી જ હતી, તો જ એ લોકો વર્ક કરવા માટે પણ આવતા હતા। આ રીતનો એક પ્રોસેસ હતો। મને લાસ્ટ 2 મહિનાથી સેલેરી નથી મળી ને મારી બધી ઇન્કમ જે સેલેરીની આવતી હતી તે મારા બેંકમાં આવતી હતી। લીગલી 15,000 મારી સેલેરી છે। ચિકિત્સકો વિરોધી કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં આજે સમગ્ર દેશના ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ પર છે। દિલ્હી ખાતે દેશમાંથી 25,000 તબીબોએ ભેગા થઈ રેલી કાઢી હતી, જેના સમર્થનમાં શહેરના તબીબોએ એમટીબી કોલેજ ખાતે ધરણા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી।
આજે શહેરના તમામ ખાનગી હોસ્પિટલના તબીબો સવારથી બપોર સુધી હડતાળમાં જોડાયા હતા. ડોક્ટરો પોતાની કામગીરીથી અળગા રહીને કેન્દ્ર સરકારની ચિકિત્સકોના હક ઉપર તરાપ મારતી નીતિના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી 25,000 તબીબોએ દિલ્હી ખાતે રેલી યોજી વિરોધ કર્યો હતો. MCI સુરત શાખા દ્વારા તબીબોની દેશવ્યાપી હડતાળના સમર્થનમાં આજે સવારે MTB કોલેજના ગેટ સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. It is unacceptable. It allows private medical colleges to charge. To castrate our rights, and they feel that these guys are hurt. આજે અમે સુરત શહેરના બધા તબીબી આલમ મિત્રો, એમાં આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી, ડેન્ટલ બધા જ આવી ગયા છે. અમારા જે પડતર પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી જે બી પ્રશ્નો છે એ ફક્ત સુરતના કે સાઉથ ગુજરાતના પ્રશ્નો નથી, એ તબીબી આલમના નેશનલ લેવલના પ્રશ્નો છે. અને એના માટે આજે દિલ્હીમાં રાજઘાટ ઉપર અમારા લગભગ 15,000 થી 20,000 ડૉક્ટરો આખા દેશમાંથી આવીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવાના છે. મુખ્ય પ્રશ્નો જે છે તે એક જ છે કે અત્યારે ડૉક્ટરો પર જે હુમલા થઈ રહ્યા છે તબીબી આલમ પર, કોઈપણ કારણસર દર્દીને કે દર્દીના સગાઓને એવું લાગે છે કે એમની સારવાર બરાબર કરવામાં આવી નથી અથવા તો ડૉક્ટરોએ ધ્યાન નથી આપ્યું, અને એને કારણે જ્યારે આક્રોશ ઊભું થાય છે ત્યારે ડૉક્ટરોના પર ઉપર હુમલા થાય છે, ફિઝિકલ હુમલા થાય છે, પ્રોપર્ટીને નુકસાન બી થાય છે. તો આવા માટે વધુને વધુ કડક પગલાં હુમલા કરનાર પર લેવાવા જોઈએ. અને એના માટે આવા હુમલા શું કામ થાય છે, મારું તો એવું માનવું છે પગલાં લેવા કરતાં પહેલાં આપણે આજે હુમલા થઈ રહ્યા છે એનું મૂળ કારણ જાણવું જોઈએ. મૂળ કારણ એ છે કે ડૉક્ટરો આજે જે બી પછી સરકારી હોસ્પિટલમાં મોટાભાગે જે કામ કરી રહ્યા છે, મેડિકલ કોલેજોમાં, સરકારી હોસ્પિટલમાં, ત્યાં ફેસિલિટીઝનો અભાવ છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, જે સાધન હોવું જોઈએ, જે સ્કિલ મેન પાવર હોવું જોઈએ, જે લોકોને સગવડ મળવી જોઈએ, પૂરતી સગવડ મળતી નથી. આ રેસિડેન્ટ ડૉક્ટરો જે છે બહુ સ્ટ્રેસમાં કામ કરે છે, તો એનું સ્ટ્રેસ કઈ રીતે ઓછું કરી શકાય તે જોવું જોઈએ. એટલે અમારી રજૂઆત છે એક તો આ વાયોલન્સ પર. બીજી રજૂઆત છે અત્યારે 2010માં આપણું એક કાનૂન બન્યું છે જે 2012થી અમલમાં આવ્યું છે, દેટ ઇઝ એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની જે ભાવના છે એ ભાવના સારી છે, એનો પર્પઝ બી સારો છે. કારણ કે આવા એક્ટ છે અત્યારે દુનિયામાં ઘણા બધા કન્ટ્રીમાં થયા છે કે ભાઈ તમે જે પ્રોફેશન છે કે મેડિકલ હેલ્થ કેર સર્વિસીસ છે એને તમે ચેનલાઇઝ કરો, પ્રોપર કરો, કે જેનાથી એક સ્ટાન્ડર્ડની ટ્રીટમેન્ટ અપાય, એક સ્ટાન્ડર્ડનું એજ્યુકેશન અપાય, સ્ટાન્ડર્ડ કેર કરાય. એ બધી વાત સાચી, પણ આપણા દેશની અત્યારે ભૌગોલિક પરિસ્થિતિ જ્યારે આપણે જોઈએ છે, આપણા દેશની જ્યારે લોકોની આર્થિક સ્થિતિ જોઈએ છે, તમે એક જ લાકડી બધાને નહીં આંકી શકો. એટલે સ્ટાન્ડર્ડમાં સુધારો લાવવાની જરૂર છે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ થાય. અત્યારે શું થાય કે આપણે એવો કોઈ પણ કડક કાયદો બનાવી દઈએ જ્યાં તમારું સર્ટિફિકેશન લેવું જરૂરી છે, અને સર્ટિફિકેશન દર વખતે તમે રિન્યૂ કરાવો એનો પણ વાંધો નહીં, પણ એવું એક ફિલિંગ એવું આવે છે કે સુધારો કદાચ બિલકુલ નહીં થશે, પણ એક પ્રકારનું લાઇસન્સ રાજ આવી જશે, જેના આપણે કહીએ છીએ કે ભાઈ જ્યાં સુધી આપણે આ લાલ ફિતાશાહી કે લાઇસન્સ રાજ ચાલુ રહેશે ત્યાં સુધી તમે વિકાસ નહીં કરી શકો. અત્યારે પોલીસ કમિશનર સતીશ શર્માએ દારૂ જુગારના અડ્ડા સામે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશના પગલે સ્થાનિક પોલીસ DCB PCB દારૂ જુગારના અડ્ડા ઉપર ત્રાટકી રહી છે. તેમ છતાં પણ દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામાજિક તત્વો હજુ પણ અડ્ડા અને ક્લબ ચલાવી રહ્યા છે. સ્થાનિક અને PCB પોલીસે વધુ 4 જુગારની ક્લબ પર ત્રાટકીને 39 જુગારીઓની 6 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 2,91,000ની મત્તા સાથે કબજે કરી હતી. પોલીસે ગાયત્રી સોસાયટી મકાન નંબર 240ના 3જા માળે પતરાવાળી રૂમમાં દરોડો પાડી જુગાર રમતા અશ્વિન રાઠોડ, સાગર સાવલિયા, સંદીપ સાવલિયા સહિત 13 જણાની ધરપકડ કરી છે. જ્યારે કતારગામ વિસ્તારમાં પોલીસે પ્રભુનગર 2 ગલીના નાકે જુગાર રમતા મહેશ બેલદાર, રામસિંહ મકવાણા, મનોજ નકુમ અને ગોવિંદ મકવાણા, હિંમત માંગોકિયા, પરેશ ગોટીની ધરપકડ કરી રોકડા રૂપિયા 70,000 કબજે કર્યા હતા. શહેરમાં 4 પોલીસ મથકોના વિસ્તારોમાંથી ભીમ 11 નિમિત્તે જુગાર રમવાની મજા માણતા 39 જુગારીઓને ઝડપી લઈ 2,91,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રત્ન કલાકારો પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવામાં આવે છે. તેની સામે સુરત રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
આ તમામ લખાયેલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને મોકલી આપીને વેરામાંથી મુક્તિ આપવાની સાથે પડતર માંગણીઓનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે રજૂઆત કરવામાં આવી. સુરત રત્ન કલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુ ગજેરાના જણાવ્યા પ્રમાણે દર મહિને સુરતના હજારો રત્ન કલાકારોના પગારમાંથી ₹150 થી 200 કાપી લેવામાં આવે છે, જેના કારણે રત્ન કલાકારો પર આર્થિક ભારણ આવે છે. આ કારીગરોના પગાર ₹10,000 થી 15,000 સુધી છે, તેમના ₹150 કપાય છે, ત્યારે 15,000 થી જેમનો પગાર વધારે છે તેમના ₹200 કાપવામાં આવે છે. પ્રોફેશનલ ટેક્સ માત્ર 2 રાજ્યોની મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવે છે. રત્ન કલાકારોને આ પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે એ માટે રત્ન કલાકાર સંઘના નેજા હેઠળ આજે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે 10,000 રત્ન કલાકારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યા છે અને રત્ન કલાકારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. પોસ્ટકાર્ડ લખવામાં સીએમને લખવામાં આવ્યો છે, ગુજરાત સીએમને, કે અમને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપી. જે વર્કરોને 150 થી 200 રૂપિયા દર મહિને કપાય છે, કોઈ નથી સ્લીપ આપવામાં આવતી કે નથી કોઈ વસ્તુ વર્કરોને સુવિધા આપવામાં આવતી. એ બાબતે રત્ન કલાકારોએ અંદાજે 8 થી 10,000 પોસ્ટકાર્ડો લખીને રત્ન કલાકાર સંઘની ઓફિસે પહોંચાડેલા. એટલે આજે અમે સીએમને, ગુજરાત સીએમને મોકલી દેવાના છે કે ભાઈ રત્ન કલાકારોને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપી. અમારી માંગણી એ છે કે રત્ન કલાકારો પરથી પ્રોફેશનલ ટેક્સ કે વ્યવસાય વેરો કોઈ લેવામાં ન આવે અને લેવા પણ ન જોઈએ. કોઈ પણ સુવિધાઓ રત્ન કલાકારોને આપવામાં નથી આવતી, નથી આવાસની સુવિધાઓ આપવામાં આવતી કે નથી કોઈ બાબતની સુવિધાઓમાં અપાતી. સોમવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે પાંડેસરામાં સંચા ખાતામાં કામ કરતા એક શ્રમજીવીની ચપ્પુ વડે હત્યા કરીને 2 થી 3 અજાણ્યા હુમલાખોરો ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે જાહેર રસ્તા પર બનેલી ઘટનાના પગલે રાહદારીઓએ એક હુમલાખોરને ઝડપી લઈ માર મારી પોલીસના હવાલે કર્યો હતો. આ હુમલાખોર સિવિલમાં સારવાર મળતે ખસેડવામાં આવ્યો છે. પાંડેસરા ખાતે રહેતા મૂળ યુપીના રહેવાસી શ્રીરામ કેવટ સંચા ખાતામાં કામ કરે છે. સોમવારે રાત્રે 9:30 વાગ્યાના સમયે કારખાના પરથી કામ કરીને ઘરે પરત ફરતો હતો ત્યારે બમરોલી મિલન પોઈન્ટ 4 રસ્તા પાસે કોઈક અજાણ્યા 2 થી 3 હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. જાહેર રસ્તા પર આ ઘટનાને અંજામ આપનાર એક હુમલાખોર ઇસમને લોકોએ ઝડપી લઈ માર મારી પોલીસના હવાલે કર્યો હતો. હુમલાનો ભોગ બનેલ શ્રીરામ કેવટ માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવા છતાં એમ્બ્યુલન્સ 1 કલાક બાદ આવતા તેણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું એવો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. નવસારી બજાર વિસ્તારમાં માથાભારે શખ્સોના ત્રાસથી રહીશો ત્રાસી ગયા છે, જેના કારણે અનેક ફરિયાદ કરવા છતાં અઠવા પોલીસે ફરિયાદ ન લેતા આખરે રહીશોએ આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અઠવા પોલીસ મથકની હદમાં હત્યાના ગુનામાં સજા પામેલા અને પેરોલ પર છૂટેલા માથાભારે ભૂપેન્દ્ર રાઠોડ અને તેના સાગરીતો નવસારી બજાર, રુસ્તમપુરા, સગ્રામપુરા વિસ્તારોમાં ધાક જમાવી લોકોને હેરાન કરી રહ્યા છે. દુકાન દીઠ હપ્તા વસૂલવાનું પણ શરૂ કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સગ્રામપુરામાં રહેતા રહીશોએ આ ગુંડાગીરીથી કંટાળી અઠવા પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ ભૂપેન્દ્ર રાઠોડ દ્વારા કરાયેલી લૂંટફાટ અને તેની ગુંડાગીરી અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી નહોતી, જેથી આજે તમામ રહીશોએ ભેગા મળી પોલીસ કમિશનર સતીશ શર્માને આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મારું નામ પ્રદીપભાઈ નટવરભાઈ પટેલ છે. અમારી જૂની મહાવીર હોસ્પિટલ પાસે દુકાન છે અને સુમુલ ડેરીનો હું એજન્ટ છું. એટલે અમારા દૂધની એજન્સીનું દૂધ જે આવે તે સવારે 4 વાગ્યામાં આવતું હોય. એ અરસામાં ત્યાં કોઈ હોય નહીં અને આવા ટપોરીઓ આવીને અમને હેરાન કરે અને અમારી પાસે જબરજસ્તી પૈસાઓ માંગે અને અમને મારી નાખવાની ધમકીઓ આપે છે. આજે શું રજૂઆત કરવા આવ્યા છો? કોને રજૂઆત? બસ આ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ જે બીના બની એવી કોઈ વાર બીના બને નહીં અને આવા વ્યક્તિઓને જે ગુંડા તત્વ છે એવાને તમે પેરોલ પર છોડો છો, એવાને છૂટવું નહીં જોઈએ. એ રીતનું અમારું કહેવું છે. એ અમને 4,500 રૂપિયાનો બધા દુકાનવાળાને કહી દેજો કે આપી દે. અમારે 10-12 દુકાનવાળા છે અને એ લોકોના ત્રાસથી અત્યારે 6 દુકાન તો વેચવાની છે. અત્યારે આ બધાની ત્રાસથી ત્યાં આગળ દુકાન ને એની બાજુમાં ડબ્બુવાલાની ગલી છે ને, ત્યાં તો ઓલરેડી બધી જ દુકાનો વેચાય, ખાલી 1 કે 2 જ દુકાનો ચાલે છે, બાકી કંઈ.
વરિયાવી બજારમાં બે ખંડની ખોર અસામાજિક તત્વો દ્વારા યુવકને છરીના ઘા ઝીકી દીધાના બનાવમાં આજે યુવકના પરિવાર દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પૂરા બનાવની જાણ કરી રજૂઆત કરી હતી। વરિયાવી બજારમાં રહેતા મોહમ્મદ શાકિર શેખને નજીબી બાબતે ગત તારીખ 28મીએ અસામાજિક તત્વો ફેઝલ બન્ના અને ઇસ્માઇલ બન્નાએ છરીના ઘા ઝીકી દીધા હતા। આ બનાવ ચોક પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી હતી, જેમાં બંને અસામાજિક તત્વોને લઈ પોલીસે ઢીલાશ રાખી જામીન મંજૂર કરાવ્યા હતા। આ બંને વરિયાવી બજારના માથાભારે શખ્સો હોય તેમને તડીપાર કરવા અને મોહમ્મદ શાકિરને પોલીસ બંદોબસ્ત આપવાની માંગ સાથે આજે યુવકના પરિવાર દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। અમારા દીકરાને માર્યું છે અને જે આરોપીઓ જામીન ઉપર બહાર છૂટી ગયા છે એ વારંવાર હત્યા લઈને અમારા ઘર પછાડી દોડે છે અને એમ કહે છે કે તમારા પરિવારને ઉડાવી દઈશું। એટલે અમે રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં, પણ પોલીસે હજુ કોઈ એક્સેપ્ટ લીધું નથી અને આરોપી ખુલ્લે આમ બહાર ફરે છે ને વારંવાર એમ કે ધમકી કે જે ઇસ્માઇલ બના ફેઝલ બના ઇસ્માઇલ યુસુફ બના ફેઝલ યુસુફ બના આ લોકો આરોપી છે અને માથાભારે તકવા છે અને પહેલાં એના ઉપર ઘણા કેસ બની ચૂક્યા છે અને દાખલાબાજ માણસો એ લોકો છે એ લોકોના ઘરમાં હથિયારો જેવી ભારી વસ્તુ ઘરમાં છે એ લોકોના પાસે। અમે બધી જ વાતે છે કે એ લોકો માફી માંગવા માંગે, અમને કહે છે કે માફી માંગો, પણ અમે માફી માંગવા તૈયાર નથી। એ લોકો વારંવાર અમને ધમકી આપે છે કે આ વાતની તમે પતાવત કરી લો। અમારે પતાવત કરવું નથી, અમને ઇન્સાફ જોઈએ કે અમારા દીકરાને ઘાવ માર્યા છે, 4 થી 5 ઘાવ માર્યા છે, પેટ ઉપર ઇજા પહોંચાડી છે અને 10 થી 15 ટાંકા આવ્યા છે। સાર્વજનિક લોકાત હોસ્પિટલમાં અમે એમને દાખલ કર્યા હતા, તે ડૉક્ટરે અમને 3 જ દિવસમાં રજા આપી દીધી। પણ શું કારણે રજા આપી કે મારા દીકરાના પેટના ટાંકા હજુ તૂટ્યા નથી, એને ચલાતું નથી, એને ખવાતું નથી, એને રહેવાતું નથી ને એ લોકો અમે વારંવાર સાગરીઓ જેમ ધમકી આપે છે ને અમને સાહેબ લોકો અમને મદદ કરે ને અમને બંદોબસ્ત આપે કે અમારી પરિવારને કોઈ પણ જાન જોખમ થાય તેની જવાબદાર પોલીસ સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ કે અમને સારામાં સારું બંદોબસ્ત આપે। સુરતના લિંબાયત વિસ્તારમાં ગુંડા તત્વો દ્વારા થતી સ્ત્રીઓની છેડતી, મારામારી, દાદાગીરી, તોડફોડ, ગેરકાયદે પ્રવૃત્તિઓને ગુનાહિત ધાકધમકીઓ દ્વારા થતા જાનલેવા હુમલાઓને રોકવાને લઈને આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। 10મી મેના રોજ થયેલા હુમલામાં અસામાજિક તત્વો દ્વારા આવાસના નાગરિકોને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો અને આ હુમલાના ઘણા બધા વ્યક્તિઓ ભોગ બન્યા હતા, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ખૂબ જ ગંભીર રીતે ઘા મારવામાં આવ્યો હતો। એક વ્યક્તિને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી। જ્યારે આ હુમલાખોરો સામે રહીશો પોલીસ મથકે જાય છે ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની જગ્યાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા, જેથી લિંબાયત વિસ્તારના રહીશોએ આવા તત્વો સામે પગલાં લેવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। કિરણ અજય આહિરે, શાના માટે આવ્યા છો? અમે લોકો કમિશનર ઓફિસમાં અરજી આપવા માટે આવેલા છે। શેની અરજી છે? અમને જ્યાં અમે લોકો રહીએ છીએ ત્યાં અમને ખોટી હેરાનગતિ થાય છે। અમારા આવાસમાં બહુ પરેશાની ચાલતી છે। આજે 10 તારીખે અમારે એટલી બધી પ્રોબ્લેમ થઈ ગયેલી કે અમારાથી નહીં સહન થયું, એટલે અમે લોકો લિંબાયતમાં અરજી આપી। એ લોકો આવીને જતા રહ્યા, એ લોકોએ કંઈ કર્યું નહીં। એ લોકો કહે કે તમને જ્યાં નોંધાવવું હોય ત્યાં નોંધાવો, જે કરો તે કરો એમ કે। એ લોકો છોકરીઓને પરેશાન કરે, બૈરીઓને પરેશાન કરે, છોકરાઓને મારે અને જબરદસ્તી કોઈના બી ઘરમાં ઘૂસી જાય, કોઈની બી છોકરીના હાથ પકડી લે, જેવું એ લોકોને વર્તન લાગે એવું કરે। કાપોદ્રા ખાતે લોકરક્ષક દળના ફરજ નિયુક્ત જવાન પર હુમલો કર્યાનો બનાવ બન્યો હતો। આ હુમલો કરનારને પોલીસ શોધવા ગઈ ત્યારે પણ 3 મહિલાએ ગેરવર્તન કરી વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી। કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા એલઆર રાહુલભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ આવીને જણાવ્યું હતું કે 6 જણા મોટરસાયકલવાળાને મરઘા કેન્દ્ર વડવાળા સર્કલ પાસે માર મારે છે, જેથી એલઆર રાહુલ ઘટના સ્થળે ધસી જઈ મોટરસાયકલવાળાને છોડાવવા વચ્ચે પડ્યા હતા। ત્યારે આરોપી દિલીપ ચાવડા, મહેશ શિવા, સત્યો અને ભેરિયો મોગલી તથા બીજા 6 માણસોએ પોલીસવાળા પર હુમલો કરી માર મારી નાસી છૂટ્યા હતા। પોલીસે એલઆર રાહુલની ફરિયાદ નોંધી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસ આરોપીઓને શોધવા માટે આરોપીઓની મરચાની દુકાને જઈ પૂછપરછ કરતા આરોપી સવિતાબેન શિવાભાઈ ચાવડા, જીલુબેન અરુણભાઈ મકવાણા અને ગીતાબેન ચાવડાએ ગેરવર્તન કરી મહિલા પોલીસ કર્મચારી સહિત પોલીસવાળાને ધક્કો મારી તારી વર્દી ઉતરાવી નાખી એવી ધમકી આપી હતી। બનાવ અંગે એલઆર ભાનુબેન કાંજીભાઈએ ફરિયાદ આપી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જુદી જુદી જગ્યાઓ પરથી 2 ચોરને ઝડપી લઈ વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના 2 ગુના ઉકેલી નાખ્યા છે।
ક્રાઇમ બ્રાન્ચ પોલીસ નેર પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે બેસ્તાન આવાસ નજીક એક ચોર આંટા ફેરા મારે છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી શરાફત હુસેન એનુલ હક શેખ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે વરાછા સંતોષીનગર સંગમ આઈસ્ક્રીમ પાસેથી બાતમીના આધારે એક ચોરને મોબાઈલ સાથે કબજે કર્યો હતો. સંજય ઉર્ફે સન્ની કનુભાઈ થળેસાની ધરપકડ કરી હતી. આ બંને ચોરની ધરપકડ કરતા વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના 2 ગુના ઉકેલાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાળકો અને કલાકારોમાં રહેલી કલા ક્ષેત્રની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શોર્ટ ફિલ્મ મેકિંગ, બાળ નાટ્ય શિબિર અને વેટસન ડાન્સ સહિતના કોર્સ રખાયા હતા. કોર્સ પૂરો થતાં સોમવારે સાંજે અડાજણ પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વેલકમ સોંગથી કરવામાં આવી હતી. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોનું બુકથી સ્વાગત કરાયું હતું. તેમજ શોર્ટ ફિલ્મ મેકિંગ કેમ્પમાં ભાગ લેનાર તમામ યુવક યુવતીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ શોર્ટ ફિલ્મ મેકિંગ કેમ્પમાં ભાગ લેનાર તમામ યુવક યુવતીઓ દ્વારા તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મને સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. જે બાદ ઉપસ્થિત તજજ્ઞો દ્વારા બેસ્ટ શોર્ટ ફિલ્મ તૈયાર કરનાર શિબિરાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે શિબિરાર્થીઓએ પોતાના નવા વિચારો અને નવી પ્રવૃત્તિઓ તેમજ યુવા કલાકારોની સાંકળી ફિલ્મો તૈયાર કરી હતી. સમર કેમ્પમાં કુલ 166 જેટલા શિબિરાર્થીઓએ ભાગ લઈ વિવિધ કોર્સની તાલીમ મેળવી હતી. આ સમાપન સમારોહમાં નાટ્ય અને નૃત્ય ક્ષેત્રના તજજ્ઞો મેહુલ શર્મા, નરેશભાઈ કાપડિયા, પંકજભાઈ પાઠક, શૈલેન્દ્ર વડનેર સહિતના તજજ્ઞો, નવોદિત કલાકારો તેમને પ્રોત્સાહિત કરવા પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાસેથી આવનારા સમયમાં વધારે સારી ફિલ્મોની પણ અપેક્ષા રાખી શકાય. એટલે અહીં સાંસ્કૃતિક સાથે બધા ભેગા છે. સુરતમાં બધા સહયોગી છે બિસ્કીટવાળા, આપ સૌ જાણો છો, પણ એમણે પણ કોલેજ સમયે એક સુંદર વરાછા મિની બજાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી ખાતે સોમવારની સાંજે સમસ્ત વડિયા ગામ પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય બાકુભાઈ ઉંધાડ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડિયા ગામના અગ્રણીઓ અને સરપંચે હાજરી આપી હતી. કાર્યક્રમમાં ધોરણ 1 થી કોલેજના તમામ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની તમામ વિગત આપતા સમસ્ત વડિયા ગામ પરિવારના પ્રમુખ જયંતિભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં વિશ્વ પર્યાવરણ દિને બાળકો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને પર્યાવરણનું જતન કરો જેવી થીમ પર નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડિયા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. કોંગ્રેસના 57 MLA રિપીટ કરાશે. ભરતસિંહ 9મીએ કોંગ્રેસ પ્રભારી અમદાવાદમાં. મધ્યપ્રદેશમાં કિસાનોનું આંદોલન હિંસક બન્યું. પોલીસ ગોળીબારમાં 3ના મોત. 10-15 વર્ષ પહેલા વેચી દેવો જોઈતો હતો એર ઇન્ડિયાનો હિસ્સો જેટલી. અને જયપુરમાં કાર પર મીઠું ભરેલ ટ્રક પડ્યો, 5ના મોત. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને શંકરસિંહ વાઘેલાની નારાજગીએ ભારે ચર્ચા જગાડી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 57 ધારાસભ્યોની ટિકિટ ફાઇનલ છે. તેમને આગામી ચૂંટણીમાં રિપીટ કરવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી છે. મીટિંગમાં ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવવા ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં 57 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી થયું છે. હાઈકમાન્ડે કોંગ્રેસના વર્તમાન 57 ધારાસભ્યોની ટિકિટ પર મહોર મારી દીધી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં જ કોંગ્રેસ ચૂંટણીલક્ષી કામગીરી વધુ તેજ બનાવશે. આગામી અઠવાડિયામાં જ કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથેની ચર્ચા અને નિર્દેશ પ્રમાણે દરેકને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે. આ સાથે 9મી જૂનના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ અમદાવાદ આવી ચૂંટણીલક્ષી વ્યૂહાત્મક મીટિંગ કરશે. મધ્યપ્રદેશના શહેરમાં કિસાનોનું આંદોલન આજે હિંસક બન્યું હતું. પોલીસે દેખાવકાર કિસાનો પર ગોળીબાર કરતા 3 કિસાનોના મરણ નીપજ્યા છે. બીજા 4 જણા ઘાયલ થયા છે. મંદસૌર, રતલામ, ઉજ્જૈન શહેરોમાં કિસાનોના આંદોલનના કારણે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘે બુધવારે મધ્યપ્રદેશ બંધનું એલાન કર્યું છે. દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંડળની તાકીદની બેઠક બોલાવી હતી અને કિસાનોના આંદોલનના પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વિરોધ પક્ષ કોંગ્રેસે માંગ કરી છે કે ગોળીબારમાં કિસાનોના મરણની ઘટનામાં અદાલતી સ્તરે તપાસ યોજાવી જોઈએ. કોંગ્રેસની માંગણી બાદ તરત જ ચૌહાણ સરકારે અદાલતી તપાસનો આદેશ આપ્યો છે. રાજ્યના ગૃહપ્રધાન ભૂપેન્દ્રસિંહે કહ્યું છે કે દેખાવકાર કિસાનો પર પોલીસે ગોળીબાર કર્યો ન હતો. અમને શંકા છે કે ગોળીબાર સમાજ વિરોધી તત્વોએ કર્યો હતો. 1 જુલાઈથી જીએસટી લાગુ કરવા માટે સરકાર લગભગ સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. જીએસટી કાઉન્સિલની અત્યાર સુધી 15 બેઠકો મળી ચૂકી છે. નાણામંત્રી અરુણ જેટલીએ નેટવર્ક 18 સાથે ખાસ વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 11 જૂનની બેઠકમાં બાકી મુદ્દાઓ પર નિર્ણય લેવાશે. આ સિવાય નાણામંત્રીએ ખાસ વાતચીતમાં એનપીએ, ગ્રોથ અને વ્યાજ દરો પર પણ ખુલ્લીને વાત કરી છે. એર ઇન્ડિયાના ખાનગીકરણ પર વાત કરતા જેટલીએ કહ્યું કે ભારતમાં હવે એવિએશન કારોબાર સફળ થઈ રહ્યો છે. સરકારને 10-15 વર્ષ પહેલા એર ઇન્ડિયાનો હિસ્સો વેચી દેવો જોઈતો હતો. એર ઇન્ડિયાનું ખાનગીકરણ થવાના કારણે એવિએશનમાં કોમ્પિટિશન વધશે. નાણામંત્રીએ જણાવ્યું કે વિમાન મંત્રાલયની રજૂઆત પછી જ સરકાર એર ઇન્ડિયાના ખાનગીકરણ પર કોઈ નિર્ણય લેશે. જીએસટી લાગુ કરવાની તૈયારી પર વાત કરતા નાણામંત્રીએ જણાવ્યું કે જીએસટી સિસ્ટમ જટિલ નથી, વાસ્તવિક છે. જીએસટીનો એક જ દર નુકસાનદેહ હોત. માર્બલ ગ્રેનાઇટ પર દર ઘટાડ્યો છે. ફૂટવેર પર ટેક્સ ઘટાડ્યો છે. ટેલિકોમ સેક્ટર પર દબાવના સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે સ્ટીલ સેક્ટરની જેમ ટેલિકોમમાં ડિફોલ્ટની આશંકા નથી. કંપનીઓ વચ્ચે સારી કોમ્પિટિશનને બઢાવો મળવો જોઈએ. ટેલિકોમ કંપનીઓને નુકસાન ન થવું જોઈએ. ટેલિકોમ મંત્રાલય અને રેગ્યુલર જરૂરી કદમ ઉઠાવશે. ટેલિકોમ સેક્ટરની માંગ ઉપર પણ વિચાર કરાશે. જયપુરમાં મંગળવારે એક કાર પર મીઠાથી ભરેલ ટ્રક પડી ગયો હતો. કારમાં 2 પરિવારની 3 મહિલાઓ સહિત 5 લોકો બેઠા હતા. ઘટનામાં દરેક લોકો અવસાન પામ્યા છે. મૃતકોમાં સામેલ કેશવ શર્મા અને રોશનીના 9 નવેમ્બરે લગ્ન હતા. થોડા સમય પહેલા જ બંનેની સગાઈ થઈ હતી. એક્સિડન્ટ પછી કાર જમીન સાથે ચોંટી ગઈ હતી. આ ઘટના જયપુરના ચેમ્બુ વિસ્તારની છે, જ્યાં સવારે 4:30 વાગે એક ટ્રક પસાર થતી હતી. બીજી બાજુ પૃથ્વીરાજ રોડ તરફથી એક કાર આવી રહી હતી, જેમાં 5 લોકો બેઠા હતા. અચાનક ટ્રકનું બેલેન્સ જતા તે કાર પર ઊંધો વળી ગયો હતો. આ અકસ્માતમાં કાર આખી જ દબાઈ ગઈ હતી. કાર પર ટ્રકમાં ભરેલ મીઠું ઢોળાયું હતું અને આજુબાજુના સ્થાનિક લોકોએ મીઠું ભરેલ ટ્રક કાર પર પડ્યો હોવાની માહિતી પોલીસને આપી હતી. પોલીસે આવ્યા બાદ ટ્રકને હટાવવાનું કામ શરૂ કર્યું હતું. ત્યાર પછી મીઠાની બોરીઓ ખસેડવામાં આવી તો પોલીસ સહિત સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ટ્રક અને મીઠાની બોરી નીચે એક કાર આખી જમીન સાથે ચોંટી ગઈ હતી. અને હવે સમાચારો અહીં પૂરા કરીએ અને ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પુસ્તકોનું વર્ચ્યુઅલ જોબ વર્ક કરનાર કંપનીનું કરોડોમાં ઉઠમણું. કેન્દ્ર સરકારની નીતિના સખત વિરોધ સાથે ખાનગી હોસ્પિટલના તબીબોની હડતાળ.
ભીમ 11 નિમિત્તે જુગાર રમતા 39 જુગારીઓ ઝડપાયા. મૂળરત્ન કલાકારોએ પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ માટે મુખ્યમંત્રીને 10,000 પત્રો લખ્યા. પાંડેસરામાં મોડી રાત્રે યુવકની સરાજાહેર હત્યા. હત્યારાને લોકોએ પકડી લઈ ઢોરમાર માર્યો. અસામાજિક તત્વોના ત્રાસને લઈ વિવિધ વિસ્તારના રહીશો દ્વારા અપાયું કમિશનરને આવેદન. આ સાથે રિયલ સમાચાર અહીં પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.